હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે હું તમારા માટે મસ્ત મજાની ગુજરાતી એક ચટણી લઈને આવી છું. ગેસ કરો કઈ હશે, ક્યાંની હશે? ખબર પડી ગઈ? આ ચટણી રાજકોટની ચટણી છે, એટલે કે રાજકોટની જે ફેમસ ચટણી છે એ આજે આ રસોડે બનવાની છે અને એટલી ટેસ્ટી બનવાની છે આ ચટણી કે તમે એક વખત આમ જોઈને જ મોઢામાં પાણી આવી જશે કે ના આ ચટણી તો મારા ઘરે ચોક્કસથી બનાવવી પડશે. અને ખાસ વાત કહું કે આ ચટણી સિક્રેટ રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું, કારણ કે બારે જે ચટણી મળે છે એવી ને એવી ચટણી તમે ઘરે જ્યારે પણ બનાવવાની ઈચ્છા કરો છો, ઘણી વખત ઘણાએ આ ચટણી ઘરે બનાવી જ છે, પણ જ્યારે પણ ઘરે બને છે ને ત્યારે બહાર જેવી તો નથી જ બનતી. તો એમાં એવું કયું ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરવામાં આવે છે જેના કારણે એ બહાર જેવી જ બને અને એની સાથે સાથે એ લાંબો ટાઈમ સુધી ટકી શકે? તો આજે આપણે આ ચટણી બનાવવાની શરૂઆત કરી દઈએ અને સાથે સાથે આ ચટણીમાંથી પણ બીજું શું બની શકે છે ને એ પણ હું તમને જણાવી દઈશ. તો ચોક્કસથી તમે જોડાયેલા રહેજો અને હવે આપણે આ ચટણી બનાવવાની શરૂઆત કરી દઈએ. રાજકોટી ચટણી બનાવવા માટે સૌથી પહેલા તો શિંગદાણાને પલાળી લેવાના છે. જો આ રીતે કાચી જ સિંગ લેવાની છે. અત્યારે મેં હાફ કપ કાચી સિંગ લીધેલી છે અને એને લગભગ અડધો કલાકથી પોણો કલાક સુધી, એટલે કે 30 થી 45 મિનિટ સુધી એને મેં પલાળી લીધી છે. અને હવે આપણે આ સિંગ લેવાની છે, પણ એનું પાણી નિતારી લેવાનું છે. પાણી સાથે આ સિંગ નથી લેવાની. આ ચટણીનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. મિક્સી જારમાં આ સિંગ લઈ લઈશું અને આ ચટણી છે લાંબો ટાઈમ સુધી રહી પણ શકે છે, એટલે તમે એને 2-3 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને બહુ જ બધી વાનગીઓમાં આ ચટણીનો ઉપયોગ કરી શકો છો. સેન્ડવિચમાં પણ તમે જો આ ચટણીનો ઉપયોગ કરશો ને તો સેન્ડવિચ પણ બહુ જ ટેસ્ટી લાગશે. અને આ ચટણી બનાવતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તીખા લીલા મરચાં લેવાના છે, એટલે કે જે આવા તીખા મરચાં આવે છે ને જે એવા તીખા મરચાં લેવાના છે, તો જ એનો સ્વાદ સરસ આવશે. અત્યારે મેં 4 નંગ તીખા લીલા મરચાં લીધેલા છે. હવે જો તમારે આ ચટણીને સ્ટોર કરવી હોય તો એની અંદર લીંબુના ફૂલ ઉમેરવાના છે, અને જો સ્ટોર ન કરવી હોય અને તરત જ વાપરવી હોય તો લીંબુ ઉમેરવાનું છે. અત્યારે આપણે આ ચટણીને સ્ટોર કઈ રીતે કરી શકાય એ રીતે આપણે ચટણી બનાવી રહ્યા છીએ. તો આની અંદર 1/4 ટીસ્પૂન લીંબુના ફૂલ ઉમેરી લઈશું, નહીં તો તમારે લગભગ 2 લીંબુનો રસ ઉમેરવાનો છે. હાફ ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરીશું. આ એક મારો ચેન્જ છે, ત્યાં સંચળ પાવડર ઓરિજિનલી નથી ઉમેરવામાં આવતો, પણ સંચળ પાવડરના કારણે આ ચટણીનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. અને 1 ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશું. મીઠું થોડું આગળ પડતું હોય છે, કારણ કે આપણે ચટણીને સ્ટોર કરવાની છે. હવે એને ક્રશ કરી લઈશું અને ક્રશ કરતા પહેલા આપણે એની અંદર 1 ટેબલસ્પૂન તેલ પણ ઉમેરી લઈશું, જેથી કરીને એને સ્ટોર સારી રીતે આપણે કરી શકીએ અને તેલના કારણે એક બહુ જ સરસ શાઇનિંગ પણ આવી જશે. હવે આ ચટણીને આપણે ક્રશ કરી લેવાની છે. બસ બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, 4 ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે આ ચટણી બનાવીને તૈયાર કરી લઈશું અને એકદમ ટેસ્ટી ચટણી તૈયાર થઈ જશે. તો હવે આ ચટણીને આપણે ક્રશ કરી લેવાની છે. જો આ રીતે અધકચરી ક્રશ થાય પછી એની અંદર 1 ટીસ્પૂન હળદર ઉમેરીશું, કારણ કે આ ચટણી છે એ યલો કલરની હોય છે, એટલા માટે. ફરીથી આપણે ચટણીને સરસ રીતે પીસી લઈશું. જો ચટણી સરસ પીસાઈ ગઈ છે. જો આ રીતની ચટણી તૈયાર થવી જોઈએ, એકદમ ફાઇન પેસ્ટ નહીં થાય અને આટલી ઘટ હોવી જોઈએ. જો આ રીતની લચકા પડતી તમે આ રીતની એકદમ ઘટ ચટણી બનાવશો ને તો તમે એને લગભગ 1.5 થી 2 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકશો. આનાથી વધારે ઢીલી હશે તો એમ સ્ટોર નહીં થઈ શકે. અને હા, જ્યારે તમને એવું લાગે કે આ ચટણી પીસાતી નથી કે મિક્સરમાં ફરતી નથી તો થોડા પ્રમાણમાં તેલ ઉમેરવાનું છે, પાણી નથી ઉમેરવાનું. જો પાણી ઉમેરશો તો એનો સ્વાદ પણ બદલી જશે અને ચટણી લાંબો ટાઈમ સુધી ટકી પણ નહીં શકે. જો ચટણીનો તમે ટેક્સચર જોઈ શકો છો, એટલી સરસ ચટણી તૈયાર થઈ છે. અને અત્યારે પણ મને છે ને આમ એવું થાય છે કે મોઢામાં મૂકી દઈએ, કારણ કે આ ચટણી એવી છે કે તમે મોઢામાં મૂકો ને એટલે તરત જ પાણી છૂટે છે અને ખાવાનો સ્વાદ બહુ જ સરસ આવે છે. હવે આ ચટણીને આપણે સર્વ કરી લઈએ. જોઈ શકો છો ને તમે કે એકદમ થીક છે અને આવી જ થીક ચટણી તમે જો રાજકોટમાં પણ જાઓ છો ત્યારે તમને મળે છે. અને આ રીતની ચટણી તમે માર્કેટમાં લેવા જાઓ તો અત્યારે જે પ્રપોર્શનમાં આપણે ચટણી બનાવી છે ને એ લગભગ 100 રૂપિયાની તમને ચટણી આવે છે, જ્યારે ઘરે તમે આ ચટણી
વધુમાં વધુ 10 થી 15 રૂપિયામાં બનાવી શકો છો. તો આ ચટણી તૈયાર થઈ ગઈ છે અને એની સાથે આપણે એક લીલું મરચું મૂકી દેશું. તો મસ્ત મજાની તીખી તમતમતી ચટણી તૈયાર છે. તમારા સ્વાદને અને તમારા જે જમવાની થાળી છે એને એકદમ કંઈક અલગ જ સ્વાદ આપી દેશે. તો આ ચટણી તૈયાર થઈ ગઈ છે. ચટણીને તો સર્વ કરી લીધી છે, પણ ચટણીમાંથી અત્યારે તો ચટણી આપણે સર્વ કરી લીધી છે. આ ચટણીમાંથી તમે અલગ અલગ ઘણી જ બધી વાનગી બનાવી શકો છો. સેન્ડવિચમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. તો આ ચટણી તૈયાર છે.